તાના અને રીવી બંને બે બહેનો હતી, જોડિયા બહેનો. 1568ની અંદર એમનો જન્મ થયો હતો અને નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠાની એ માતા હતી, તાના અને રીવી. અત્યારે આપણે વડનગરના તાના રીવી ટેમ્પલમાં છીએ અને આ એ સ્ટેજ છે જ્યાં ભવ્ય નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા ભવ્ય કાર્યક્રમ કરવાનું એનાઉન્સમેન્ટ કર્યું. અહીં આ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું આ ટેમ્પલ છે અને આની પાછળ એક નાની એવી વાર્તા છે કે અકબરને ત્યાં ઉસ્તાદનું મૃત્યુ થાય છે અને એ વખતે તાનસેન જે હોય છે એ દીપક રાગ ગાય છે અને દીપક રાગ ગાવાથી એના શરીરમાં એટલી અસાધ્ય પીડા ઉત્પન્ન થાય છે કે તે સહન નથી કરી શકતી. એ વખતે આખા ઇન્ડિયાની અંદર જાણ કરવામાં આવે છે કે કોઈ એવું હોય જે એની પીડાને ઉત્પન્ન કરતું બંધ કરી શકે. ત્યારે જાણવામાં આવે છે એવું કે આ તાના રીવી બંને બહેનો એ મલ્હાર રાગ ગાઈને એમની અસાધ્ય પીડાને ઓછી કરી શકે. તો તેમને ત્યાં બોલાવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, પણ તાના અને રીવીએ તેમનો પ્રસ્તાવ અસ્વીકાર કર્યો અને એ પછી અહીંયા ગામ મતલબ વડનગરની અંદર અકબરે કંઈક હુમલો કરી નાખ્યો અને એ વાતની જાણ તાના અને રીવીને થતાં તે બંને બહેનો કૂવામાં પડીને આત્મહત્યા કરી દીધી. આત્મહત્યા કર્યા પછી આ જે ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો તો તેમની યાદમાં એક આખું ઉત્પન્ન કરવામાં આવ્યું છે.